શ્રુતિ પરંપરા. તો તે અને બીજા પરીક્ષિત જેવા પણ છે, ધુંધુકારી જેવા પણ છે. અને પરીક્ષિત અને ધુંધુકારી જેવા શ્રોતાઓની તો વિશેષતા એ છે કે એમણે માત્ર 7 દિવસ કથા સાંભળી અને એમને મુક્તિ મળી ગઈ. એક જ વખતમાં મુક્તિ મળી. એ આપણને આ ઉદાહરણ, કારણ કે ક્રિયા કેવલમ ઉત્તમ. આપણે માત્ર સાંભળવાનું, પણ આ લોકોએ કરીને બતાવ્યું. આપણે જોયું, સાંભળ્યું. આ એટલે અહીંયા કહે છે કે એવા પ્રકારનું આપણે આ. તો આપણે વક્તા અને શ્રોતા એ બેમાં પણ તાલમેલ આપણો હોવો જરૂરી છે. વક્તામાં પણ વિશ્વાસ આપણે રાખવો પડે. કદાચ એવું બને કે શ્રોતાઓ હોય એ વધારે વિદ્વાન હોય, વધારે જ્ઞાની હોય, એવું પણ બની શકે. એ પણ અભ્યાસુ સારા હોય. અને વક્તામાં એ લાયકાત ઓછી હોય તો પણ આપણે ત્યાં એવું શાસ્ત્રનું વચન છે કે જે હોય તે આપણે બહુ શ્રદ્ધાથી આપણે એને સ્વીકાર કરવો જોઈએ. તો આપણે એના પ્રત્યે આદર વધે. આપણે આ જે સાંભળતા હોઈએ તે શાસ્ત્ર પ્રત્યે આપણો આદર વધે અને આપણામાં વિદ્વેષ ઊભો નહીં થાય. કારણ કે મા વિદ્વિષા વહી. આપણે ત્યાં તો એવું કે જે પેલી સહનાવતુની પ્રાર્થના કરીએ છીએ, સહનાવતુ સહનૌ ભુનક્તુ સહવીર્યં કરવા તેજસ્વીનાવધીતમસ્તુ, અને છેલ્લે આપ્યું મા વિદ્વિષા વહી. ગુરુ અને શિષ્યમાં પણ વિદ્વેષ થવો નહીં જોઈએ. થતો હોય છે.